તો મિત્રો હવે આપને સંભાવના ચેપ્ટરમાં સ્વાધ્યાય 15.1 ની અંદર 22મું જે એક્ઝામ્પલ છે તેની તરફ આગળ વધીએ કે એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળવાનો છે. રેડી? અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે એટલે સરખું પરિણામ એટલે કેમ? તો કે 3 માં છાપ અથવા તો 3 માં કાંટો, તો હરીફ રમત જીતી જાય છે. રેડી? સામેનું જે હરીફ જે એટલે એને મતલબ કે સામે ઓપોઝિટ. ધારો કે 2 જણા હોય તો A અને B, જો A ને 3 વખત છાપ અથવા 3 વખત કાંટો પડી ગયો તો સામે વાળો ભાઈ જીતી ગયો. આપણે એમ કહીએ કે બાય મળી ગઈ એમ, એટલે મીન્સ કે જીતી ગયો. અન્યથા હવે જોજો, સાંભળો, જે જીતી જાય અન્યથા હારે છે. જો આવું ના થાય તો તે સામે વાળો હારે છે, એટલે જેને પડે છે એ જીતે છે એમ. રેડી? તો હરીફ રમત હારે એટલે કે A અને B હોય એમાંથી B હારે અને A જીતે, એટલે કે તો હરીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. એટલે હવે કઈ રીતના કરવાનું? પેલા તો મારે એ જોવું પડે કે આમાં શક્ય પરિણામની સંખ્યા કેટલી છે. તો સ્ટાર્ટ કરીએ. 1 જ રૂપિયાના સિક્કાને કેટલી વખત ઉછાળવાનો છે મિત્રો? યસ, 3 વખત. તો ધારો કે પહેલી વખત ઉછાળ્યો ત્યારે પણ હેડ. યાદ રાખજો, હું હેડ અને ટેલમાં વાત કરું છું. રેડી? પહેલી વખત ઉછાળું તો ત્યારે હેડ, બીજી વખત ઉછાળું ત્યારે હેડ અને ત્રીજી વખત ઉછાળું છું ત્યારે પણ હેડ. આ પહેલી શક્યતા થઈ. બીજું, પહેલી વખત હેડ, બીજી વખત હેડ, હવે ટેલ પડે છે HHT. પહેલી વખત ઉછાળું ત્યારે હેડ, બીજી વખત T અને ત્રીજી વખત H, પછી H T અને T. ખબર પડી ગઈ મેં શું કર્યું અહીંયા? આમાં છે ને મિત્રો એક શોર્ટકટ આપું તમને કે આવું જ્યારે હોય ને ત્યારે એકને ફિક્સ રાખવાનો, પછી બીજાને ફિક્સ રાખવાનો, ત્રીજાને બદલાવવાનો. ત્રીજાની તમામ શક્યતાઓ પૂરી થઈ જાય પછી બીજાને બદલાવાનો, બીજાની પૂરેપૂરી શક્યતા પૂરી થઈ જાય પછી હવે આપણે પેલાને બદલાવશું. હાલો, પેલાને બીજાની બધી શક્યતાઓ અહીંયા આવી ગઈ છે. હવે આપણે પેલા એટલે મીન્સ કે બીજું ને ત્રીજાની તમામ શક્યતા પૂરી થઈ ગઈ છે. હવે હું પેલાને બદલાવું છું. તો ભાઈ પેલાને બદલાવો એટલે કાંઈ નહીં, H ની જગ્યાએ ખાલી T કરી નાખો. આ T થઈ ગયા. બાકી બધા એઝ ઇટ ઇઝ રાખો, એટલે એમ રાખો HT, TH અને T ને T. તો કુલ આપને 8 શક્યતાઓ મળે. કેટલી? કુલ આપને 8 શક્યતાઓ મળશે. એનો મતલબ કે શક્ય કુલ પરિણામની સંખ્યા 08. ક્લિયર? હવે અહીંયા પ્રશ્નમાં અંદર ઉતરીએ. શું કીધું? 3 છાપ અથવા 3 કાંટો. એટલે એનો મતલબ કે જો હવે આમાં ગોતીએ આપણે 3 છાપ એટલે એનો મતલબ કે હેડ 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 એક અહીંયા આવે છે, અને 3 કાંટો એટલે કે TTT. રેડી? ટેલ ટેલ ટેલ. તો જો આ પડ્યું તો એનો મતલબ કે સામે વાળો જીતી જાય. પણ મારે તો શું ગોતવાનું છે? તો કે એ નંબર કે હું જીતું ઈ. તો મારે શક્ય કુલ કેટલા પરિણામ આવે? યસ. એટલે આમાં જો HHT આમાં 2 વખત જ હેડ પડે છે, અહીંયા પણ 2, એટલે 3 આ અને સામેની બાજુ કેટલા આવશે? 1 2 ને 3. તો કુલ 3 ને 3 કેટલા થશે? 6 પરિણામો થાય. રેડી? 6 ના છેદમાં 8 એટલે 2 ના છેદમાં આપણે કહી શકીએ. બરોબર છે? જે ભાગ કેન્સલ કરીએ એટલે 3 ના છેદમાં 4 એટલે 0.75 આવે. અહીંયા મિત્રો એક્ઝામ્પલની દ્રષ્ટિએ જોવા જાવ તો એટલો બહુ કાંઈ અઘરો નથી, પણ અહીંયા વિચારવું પડે છે. ઊંધો ક્વેશ્ચન પૂછ્યો છે. રેડી મિત્રો? તો હવે આપણે સ્ટાર્ટ કરીએ સોલ્યુશન. અહીં એક સિક્કાને, 1 રૂપિયાનો સિક્કાને 3 વખત ઉછાળતા શક્ય કુલ પરિણામની સંખ્યા બરાબર 08. શા માટે? તો અહીંયા આપણે દર્શાવી દીધું છે. જો HHH, HHT, HTH અને HTT આ જ રીતના બધા ટેલના. ક્લિયર થઈ ગયો? હવે શું કીધું છે કે અહીં હરીફ રમત જીતી જાય એટલે અન્યથા હારે, એટલે 2 માંથી 1 ક્લિયર થવાનું છે. જો જીતી જાય એના માટે કઈ આવશે? જો જીતવા માટે સંભાવના 2 ના છેદમાં 8 એટલે કે 1 ના છેદમાં 4. રેડી? અન્યથા જો હરીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. હવે સ્ટાર્ટ કરીએ. અહીં હરીફ રમત હારે તેવી ઘટનાને આપણે ઈ કહીએ. બરોબર? તો
ઘટના ઈ માટે શક્ય પરિણામની સંખ્યા બરાબર, શક્ય પરિણામોની સંખ્યા બરાબર કેમ થાય તો કે 6. શા માટે તો કે અહીંયા ખબર છે, લખી નાખીએ HHT HTH HTT THH THT ને TTH. રેડી? આ કુલ 6 પરિણામો મળશે. રેડી? તેથી P of E બરાબર 6/8 બરાબર 3/4 બરાબર 0.75. રેડી? એટલે આ હરીફ રમત હારે તેની સંભાવના, આપને એક સ્ટેપ વધારે રહીને મિત્રો હરીફ રમત જીતે તેની પણ સંભાવના ગોતલી. હરીફ રમત જીતે તેની સંભાવના, ધારો કે P of આપને F કહી દઉં તો P of F બરાબર થશે શું? વિચારો જી. કુલ 2. હરીફ રમત જીતે ક્યારે તો કે આ 2 હોય ત્યારે. તેનો મતલબ કે 2/8 બરાબર 1/4 બરાબર 0.25. બંનેની કરો જી. આ પ્રાથમિક ઘટના થઈ ગઈ મિત્રો. આ બંનેની સંભાવના 1 થઈ જાય અહીંયા. રેડી? ક્લિયર? તો આ જ રીતના મિત્રો અહીંયા સ્વાધ્યાય 15.1 નો આપણે 22મો એક્ઝામ્પલ અહીંયા કમ્પ્લીટ કરેલો. હવે 23મા એક્ઝામ્પલ તરફ આગળ વધીએ.